રતનપુરથી બોલું છું. ભીખાભાઈની સમિતિએ દર મહિને આ તકલીફ હોય છે. 20 તારીખ પછી જ અનાજને એવું બધું લાવે ને તહેવારોમાં મોટી માથાકૂટ છે એમની, અને એવા જવાબ દે છે તમારે જ્યાં જાઓ ત્યાં જાઓ, અમે નથી દેવાના. અમારા ટાઈમે જ અમે આપશું. એમને જ્યારે ટાઈમ મળે ત્યારે જ એમને ખોલવાની રજૂઆત કરે છે. ખાઈનું રેવી કઈ મળતું નહીં, એમાં ટાઈમે દેતા નથી. બીજું શું ધક્કા ખાવી 4 દિવસ. શું નથી મળતું? પણ અનાજ કેટલા દિવસથી નથી મળતું? મહિનેથી નાવી હાટો ખાવી હિમ કા ચારના દી થયા, પછી પેલી પૈ દેતા નથી. એક દિવસ આપ્યું નથી? ના ના આપ્યું. 3 દી એક જ ધારી ધક્કા ખાવું, દાડી પાડી પાડી. મંજીભાઈ રોજાસા, અમારે ભીખાભાઈની આ કાર છે. અમને ટાઈમે અનાજ નથી મળતું. 2 વાગ્યે ચાલુ થાય ત્યારે 1 વાગ્યે આપે, બપોર લગીને અનાજ આપે. અત્યારે 2 વાગ્યાથી આવે. 300-400 માણસ નહીં તો હોય. આ કલેક્ટર અમે અરજી કરવા આવ્યા છીએ. અત્યારે અમે સાહેબે શું જવાબ આપ્યો? સાહેબે કીધું થઈ જશે. અત્યારે પ્રદીપભાઈએ કીધું થઈ જશે. ઓલા શું નામ, રાજુભાઈ, ભરતભાઈ, શૈલેષભાઈ કીધું થઈ જશે, ચિંતા ન કરો. અત્યારે અમારે અનાજમાં બધામાં અમને મળવું જોઈએ અત્યારે.